આજે આપણે મોજેદરિયા ચેનલમાં જીવનમાં ઉતારવા જેવી વાત આપણે સમજીએ તો જેમ ડૉક્ટરે લખેલી ગોળીઓ ખાસ કરીને કેપ્સ્યુલ જેવી બહુ જ કડવી હોય છે તેને આપણે ગળી જઈએ છીએ, ચાવતા નથી. એટલે કે કડવી ગોળીઓ ચવાય નહીં, ગળી જવી પડે છે. એ જ રીતે જીવનમાં અપમાન, તિરસ્કાર, દગા જેવી કડવી વાતોને સીધી ગળી જવી જોઈએ. જો તેને તમે ચાવતા રહેશો અથવા વારંવાર યાદ કરતા રહેશો તો તમારું જીવન હંમેશા કડવું જ બની જશે. એટલે જીવનમાં આપણને આવી તિરસ્કાર, દગા, અપમાન જેવી વાતો નજરઅંદાજ કરવી જોઈએ, તેને મનમાં રહેવી જ ન જોઈએ. અને જીવનમાં જે ઉતારવાની છે, જે આપણને જીવનમાં ભવિષ્યમાં ઉપયોગી છે, એવી જ વાતો પર ધ્યાન રાખવું જોઈએ, એવી જ ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ. તો જ આપણું જીવન સરસ, સુંદર અને શાંતિમય બનશે.